નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ પીજી કોલેજ એડમિશન પ્રોસિજરનો આ ચોથો વિડીયો છે. ત્રીજા વિડીયોમાં આપણે જોયો હતો કે પેમેન્ટની પ્રોસિજર કેવી રીતે કરવી. બરાબર, તો આખી પેમેન્ટ પ્રોસિજર આપણે ત્રીજા વિડીયોમાં જોઈ. હવે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પેમેન્ટ કર્યા બાદ એના ડેશબોર્ડમાં આ રીતનો ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે. અને તમે ક્લિક કરો બંનેને વારાફરતી, તો તમને પેમેન્ટ સક્સેસફુલ દેખાશે. ટ્રાન્ઝેક્શન ડેટ 12/1/2021 એટલે કે આજે પેમેન્ટ થઈ ગયું છે. બીજું જે છે તેમાં આ રીતે દેખાશે: રાઉન્ડ 1, પેમેન્ટ ડેટ, રેફરન્સ નંબર, કન્ફર્મેશન ડેટ એટલે કન્ફર્મ થઈ ગયું. બરાબર, એટલે હવે ખાતરી થઈ ગઈ કે પેમેન્ટ થઈ ગયું છે, કન્ફર્મ થઈ ગયું છે. એટલે આ વિદ્યાર્થીનું જે કાર્ય છે તે પૂરું થઈ ગયું. અચ્છા, હવે બીજા અમુક વિદ્યાર્થીઓના પ્રશ્ન આવતા હતા કે એમના ડેશબોર્ડમાં દેખાતું જ નથી, કઈ કોલેજ લાગી તે આવ્યું નથી. તો આ એક બીજા વિદ્યાર્થીનું છે ડેશબોર્ડ. આ વિદ્યાર્થીના ટકા 51.5% છે અને મેરિટ માર્ક તમે જુઓ તો 50.50 છે. એટલે 51.5% ઓછા ટકા છે. એના કારણે એની એક પણ કોલેજમાં હાલમાં લાગ્યું નથી. એટલે આ વિદ્યાર્થીએ હવે બીજા રાઉન્ડ, ત્રીજા રાઉન્ડ સુધી રાહ જોવાની છે કે કોઈ કોલેજમાં લાગે. અચ્છા, માની લો કે આને કોઈ બીજા રાઉન્ડમાં કોઈ કોલેજમાં લાગે છે, તો એણે તાત્કાલિક લઈ લેવાનું, રાહ જોઈને બેસવાનું નથી. એટલે હાલમાં તમારે જે કોલેજમાં લાગે બીજા રાઉન્ડમાં કે પ્રથમ રાઉન્ડમાં, તો તેમાં લઈ લો, બેસી નહીં રહો. નહીં તો તમે રાઉન્ડમાંથી બહાર જ નીકળી જશો. એટલે આપણે રાઉન્ડની બહાર નીકળવાનું નથી. જે કોલેજમાં મળે તેમાં લઈ લો અને પછી સારી કોલેજની રાહ જોઈને બેસો. ઓકે. અચ્છા, તમને વારંવાર કહું છું કે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હજી પણ તમારા કામના બીજા વિડીયો અપલોડ થશે જે તમને ઘણા મદદરૂપ થશે. અને જે એડમિશન પ્રોસેસ સિવાયના બીજા પણ અમુક સારા વિડીયો, તમારા કામના વિડીયો આ ચેનલમાં તમને જોવા મળશે. તો તમે આ ચેનલમાં જાઓ અને બીજા પણ તમારા કામના વિડીયો શોધો, તમને મળશે. બરાબર, એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રને પણ આ વિડીયો મોકલી આપજો. ઓકે. ને હજી પાછું કંઈક નવી માહિતી સાથે નવા વિડીયો લઈને આવીશું. ઓકે, થેન્ક યુ.